નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નેહોડીદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચોપાટી પર સ્વચ્છતાનો સંદેશો આપતું શ્વાન, મહાપ્રયત્ન કરીને શ્વાને કચરો ડસ્ટબિનમાં ફેંક્યો। પોરબંદરમાં અંતે મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડિંગનો થશે સર્વે, શિવસેનાની રજૂઆત બાદ નગરપાલિકાની કામગીરી। સનાતન ધર્મ યાત્રાના સાધુ સંતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો માન્યો આભાર। ગુજરાત ન્યૂઝ પોરબંદરના વિસ્તૃત અહેવાલને આભારી। કુતિયાણા પાલિકાના વેરા વસૂલાત બાબતે આકરા પગલાં, વેરો નહીં ભરતા વકીલની ઓફિસ જ કરાઈ સીલ। ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વચ્છતાનો સંદેશો આપતો એક શ્વાન નજરે ચડ્યો છે। ચોપાટી પર રહેલી કચરાપેટીમાં મહાપ્રયત્ન કરી આ શ્વાન કચરો નાખતો કેમેરામાં કેદ થયો છે। પોરબંદર શહેરમાં નગરપાલિકાનું સુકાન ડોક્ટર ચેતનાબેન તિવારી જેવા બાહોશ મહિલાએ સંભાળ્યા બાદ અને સેનેટરી કમિટીમાં ચેરમેન પદે લાખાભાઈ ખૂટી બિરાજમાન થયા બાદ લગભગ દરરોજ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। તેમ છતાં પોરબંદરમાં ગંદકી દેખાઈ રહી છે। ત્યારે વાત અહીં કહેવી અસ્થાને નથી કે સ્વચ્છતા બાબતે નાગરિકોએ પણ જાગૃતિ દાખવવી જરૂરી છે। સામાન્ય રીતે શહેરમાં મોટા ભાગે ડસ્ટબિન હોવા છતાં કેટલાક નાગરિકો જ્યાં ને ત્યાં કચરો ફેંકવાની આજે પણ તેઓને આદત છે। ત્યારે આવા નાગરિકોએ સ્વચ્છતાનો સંદેશ આપતો એક શ્વાન પોરબંદરની ચોપાટી પર નજરે ચડ્યો હતો। આપના ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો ગુજરાત રેલવે પોલીસ કર્મી કેતનભાઈ ગોસ્વામીના કેમેરામાં કેદ થયા છે, જેમાં શ્વાન પોતે દૂરથી આવી ત્યાં રહેલો કચરો ડસ્ટબિનમાં નાખવા પ્રયત્નશીલ બને છે। એટલું જ નહીં પરંતુ કચરો ડસ્ટબિનમાં નાખવાના પ્રયત્નમાં ખુદ પોતે પણ ડસ્ટબિનમાં પડી જાય છે। ત્યારે શ્વાન જેવું પ્રાણી જો કચરો ડસ્ટબિનમાં નાખવા પ્રયત્નશીલ બનતું હોય તો આપણે તો માનવીઓ છીએ। આ સ્ટોરી પરથી કમસે કમ આપણે કચરો ડસ્ટબિનમાં ફેંકવાનો અને ગંદકી ન કરવાનો સબક તો જરૂરથી લેશું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હોસ્ટેલના એક રૂમની છતમાંથી પોપડા ખર્યા હતા, જે અંગે શિવસેના વિદ્યાર્થી પાંખે યોગ્ય કરવાની રજૂઆત કરી આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારબાદ પાલિકાને પણ આ જર્જરિત ઇમારત અંગે લેખિત રજૂઆત કરતા પાલિકા દ્વારા આજે આ જર્જરિત બિલ્ડિંગનો સર્વે હાથ ધરાયો હતો। પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશમાં ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે। ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રીતિ સીધી એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જર્જરિત જોવા મળી રહ્યું છે। આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય। આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી, તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે। તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું ₹3,93,000 માસિક ચૂકવવામાં આવી રહ્યું છે। શહેરમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો ₹1 લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી, પરંતુ કોઈ વચેટિયાઓએ આવી 4 ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા હાલ તો સમગ્ર શહેરમાં થઈ રહી છે। તો બીજી તરફ આ જર્જરિત બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક બાજુ તો મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે પણ યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી, ત્યારે નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર ₹3,93,000 જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડિદ્રા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી। તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી ન હતી। ત્યારે ગત 3 જાન્યુઆરીએ આ બિલ્ડિંગના રૂમ નંબર 502માં છત પરથી પોપડા ખર્યા હતા, જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। આમ અહીં 100થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। તેઓ પોતાના માર્ગ કપાવવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી। ત્યારે શિવસેનાએ બિલ્ડિંગની રૂબરૂ મુલાકાત લીધા બાદ જો આ અંગે 15 દિવસમાં યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી હતી। આ અંગે પાલિકાને પણ લેખિત રજૂઆત કરી બિલ્ડિંગની સ્થિતિ અને ગુણવત્તા અંગે ચકાસણીની માંગ કરી હતી।
જેના પગલે આજે પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા સ્થળ પર દોડી ગયા હતા અને જર્જરિત બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો હતો, જેમાં બિલ્ડિંગની સ્થિતિ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અનેક સ્થળોએ પાણી લીકેજ તથા ઠેર ઠેર તિરાડો નજરે પડે છે. અહીં વિદ્યાર્થીઓ મોતના ભય હેઠળ રહેતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અંગે તેમના દ્વારા ચીફ ઓફિસરને પણ રિપોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા બિલ્ડિંગ માલિકને નોટિસ પાઠવવામાં આવશે તેવું પણ જાણવા મળે છે. શિવસેના તરફથી પોરબંદર છાયા નગરપાલિકામાં છાપાના કટિંગો સાથે એક અરજી આવેલી છે કે જે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે તે ડેમેજ થયેલી છે અને છાપાના કટિંગ પણ એમાં જોડેલા છે. પ્લાસ્ટરના પોપડા પડી જાય એવું બધું લખેલું છે. એટલે આજરોજ મુલાકાત લીધેલી છે અને મુલાકાત દરમિયાન ખાસ લીકેજનો પ્રોબ્લેમ બહુ દેખાય છે. લીકેજના હિસાબે પ્લાસ્ટરમાં ધાબા પડી ગયેલ છે, દિવાલોમાં તિરાડો પડી ગયેલ છે અને આનો બધો રિપોર્ટ કરી અને ચીફ ઓફિસરને આપશું. પછી ચીફ ઓફિસર જે રીતે નોટિસનું કહેશે તે રીતે નોટિસ આપશું. અહીં બિલ્ડિંગ સંચાલકોએ ઠેર ઠેર આ પડેલી તિરાડો ઉપર ચૂનો ચોપડી વાસ્તવિકતા છુપાવવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. મચ્છર અને જીવજંતુના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો નારકાગાળ જેવી સ્થિતિમાં મૂંગે મોઢે વસવાટ કરી રહ્યા છે. ત્યારે જો બિલ્ડિંગ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શિવસેના દ્વારા મેડિકલ કોલેજના દરવાજે ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ આ હોસ્ટેલ સુધી જતો માર્ગ પણ અતિ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. અહીં વહેલી તકે રસ્તાના સમારકામની પણ ઉગ્ર માંગ ઉઠી છે. પોરબંદર મેડિકલ કોલેજની હોસ્ટેલ તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો આવેલા છે, જેથી અહીં રહેતા સ્થાનિકોને પણ બિસ્માર રસ્તાના કારણે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખખડધજ રસ્તાના કારણે અકસ્માતો સર્જાય છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. તેમજ ચોમાસામાં તો વિસ્તારના લોકોની સ્થિતિ અતિ કફોડી થઈ જાય છે. મહરી ભીખા ગોઠાણીયા, ઇન્દિરાનગર. આ આપણે જે નાગેશ્વર પાર્કનો રસ્તો બહુ ખરાબ છે. વાહન હાંકવામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં પાણી ભરાઈ જાય અને આ બધું તકલીફ છે. આ કોઈ જવાબદારી લેતું નથી. અહીંયા માગણી બસ આ એક રસ્તા બનાવી દે એ જ માગણી છે. આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પણ ઉગ્ર માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વધુ એક મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે. ભાવસીજી હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ એક દર્દીના પરિવારના સભ્યના મોબાઈલની ચોરી થઈ ગઈ છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વારંવાર મોબાઈલની ચોરીની ઘટનાઓ સામે આવે છે. હોસ્પિટલમાં મેલ વોર્ડમાં દાખલ એક આદિત્યાણા ગામે રહેતા એક દર્દીના પરિવારના સભ્યે રાત્રિના સમયે વોર્ડમાં મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો. તે દરમિયાન રાત્રિના મોબાઈલની ચોરી થઈ ગઈ હતી. આ દર્દીના પરિવારના સભ્યના 1000ની કિંમતનો મોબાઈલની ચોરી થતાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મારું નામ રાજુપાલા મોરી છે. મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું તે ત્યારે અમે 2 દિવસથી અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા. સાંજે અમે અહીંયા મેલ વોર્ડમાં હાજર હતા. એટલે મારા પપ્પાનો અહીંયા એક્સિડન્ટ થયું એટલે અમે અહીંયા હતા. મારો ફોન 11:30 વાગે ચાર્જિંગમાં મૂક્યો હતો. પછી સવારે ઉઠ્યો ત્યારે ફોનમાં ગાયબ હતો. ફોન મારો હતો વિવોનો ને 11,000ની કિંમત હતી. હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ઘટના બાદ આ બનાવ અંગે હોસ્પિટલના તંત્રને જાણ કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ ટ્વીટ કરીને નારાજગી પ્રગટ કરી કોંગ્રેસને આવા રાજનીતિક નિર્ણયથી દૂર રહેવા સલાહ આપી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં યોજાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 22મી જાન્યુઆરી 2024માં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે, પરંતુ RSS અને ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે. તેમણે વધુમાં કહ્યું કે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ અને RSSના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે.
2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને કોંગ્રેસ અગ્રણીઓએ લાખો લોકોની ભાવનાઓને માન આપીને ભાજપ અને RSS તરફથી આવેલા આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે. જોકે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ ટ્વીટ કરીને કહ્યું, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે અને કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દૂર રહેવું જોઈતું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાના આ ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં જ બે ફાટા પડી જતા કોંગ્રેસની પણ મુશ્કેલભરી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અમર ગામે રહેતી એક મહિલાને તેના રહેણાંક સ્થળેથી ઝેરી સાપ કરડી ગયો હતો. ત્યારબાદ આ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના અમર ગામે એક ખેડૂતના ખેતરમાં પરપ્રાંતીય પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ મજૂર પરિવારના સંગીબેન ગોવિંદભાઈ રાઠોડ નામના મહિલાને તેમના રહેણાંક સ્થળેથી ઝેરી સાપ કરડી ગયો હતો. આથી તેઓને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશરીઝ વિભાગમાં અનેક મહત્વની જગ્યાઓ ખાલી છે, જેમાં ક્વોલિફાઈડ ઉમેદવારોની ભરતી કરવા માછીમાર જાગૃત મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરના માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ ઝુંગીએ મત્સ્ય ઉદ્યોગ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી કે જે સ્ટુડન્ટ ડિગ્રી મેળવીને પાસ થયા હોય તેને ફિશરીઝ વિભાગમાં એપોઇન્ટ કરવા જોઈએ. જે અંગે તેમની સંસ્થાની માંગ છે કે આ ભરતી વહેલી તકે કરવી જોઈએ, કારણ કે દરેક જિલ્લામાં હાલમાં પણ ફિશરીઝ વિભાગમાં 230 ક્વોલિફાઈડ અધિકારીની જગ્યાઓ ખાલી છે. માછીમારોના કામ સ્ટાફના ભાવે ટલ્લે ચડ્યા છે, જેના લીધે પણ માછીમારોને મુશ્કેલીઓ થઈ રહી છે. માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ ઝુંગી તરીકે મેં મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલને એક પત્ર લખેલો છે. પત્રમાં એ છે કે જે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ લોકોએ જે મેં રૂબરૂ રજૂઆત કરેલી પણ એમાં હજી સુધી ગંભીરતાની નોંધ નથી લેવાની અને એ નથી લીધી. એટલે અત્યારે સમસ્યા ગુજરાતના વિવિધ બંદર ઉપર મત્સ્યોદ્યોગ ખાતામાં 230 જગ્યાઓ આજે પણ ખાલી છે. એના કારણે માછીમારોનો કામ ડીલે છે. ડિજિટલ સિસ્ટમ આવ્યા છતાં પણ સ્ટાફના અભાવે આ કામ મોડા થાય છે. 1 દિવસના બદલે 15 દિવસે છે. અને અતિ મહત્વની વાત એ છે કે જે લોકો ક્વોલિફાઈ ન હોય એ લોકોને લે છે, પણ હું તો એમ કહું કે 1, 2, 3 ને 4 વર્ગના લોકો જે ક્વોલિફાઈને લેવા જોઈએ ને બીજા નંબરમાં જે જન્મજાત માછીમાર છે એને ખાસ કરીને અનામત રાખીને એને એડમિશન આપવું જોઈએ, જેનાથી મત્સ્યોદ્યોગ ખાતામાં કામ ઝડપી બને. કારણ કે જન્મજાત માછીમારો પ્રેક્ટિકલી નોલેજ ધરાવતા હોય છે, થેરિકલી ના હોય. થેરિકલી કોલેજ મેળવવા માટે ભલે કોલેજનો એડમિશન તો જ્યાં પણ એડમિશન હોય, કોલેજમાં એડમિશન હોય કે કોઈ જગ્યાએ 1, 2, 3, 4 વર્ગના કર્મચારીની ભરતી હોય ત્યારે અમારે જન્મજાત માછીમારો અને ખાસ કરીને ખારવા કોળી જે લોકો જન્મજાત છે એ લોકોને અનામત રાખીને ભરતી કરવી જોઈએ. એમાં બાંધછોડ કરી અને એડમિશન આપવું જોઈએ. ટકાવારી અને મેરિટનું ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે જે અત્યારે દિવસે દિવસે માછીમારો ધંધો મંડીમાં છે અને માછીમારો બેકાર છે. ઘણા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અત્યારે પણ બેકાર છે ભાઈઓ બહેનો. તો એના માટે કરીને અમારી માંગણી છે અને આ બાબતે રાઘવજી પટેલ તાત્કાલિક નિર્ણય લે એ બાબતનું મેં ઈમેલ દ્વારા રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી, કમિશનર શ્રી સાંગવા સાહેબ અને સચિવને આ બાબતમાં લેખિત જાણ કરેલ છે. હાલમાં પણ જ્યારે દરેક અરજી ઓનલાઈન કરવા છતાં ક્લાસ 1, 2 અને 3ના કર્મચારીઓના ભાવે માછીમારોને મંદીની સિઝનમાં વધુ એક સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે ભરતી કરી માછીમારોના પડતર પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ કરવા પણ રજૂઆતમાં જણાવાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા માનસિક બીમારીથી પીડાતા એક મહિલાએ બીમારીની દવા વધુ પડતી લઈ લીધી હતી, જેથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે રહેતા વિજયાબેન જયસિંહભાઈ સિંગરખિયા નામના મહિલાને છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. આ મહિલાએ તેમની માનસિક બીમારીની દવા વધુ પડતી પી લેતા તેમની તબિયત બગડી હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાત કરીએ તો પોરબંદરના મોઢવાડા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાને પણ કોઈ કારણસર તેના રહેણાંક સ્થળે ઝેરી પાવડર પી લીધો હતો. આ ઘટના બાદ તે યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના મોઢવાડા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે એમપી રાજ્યમાંથી એક મજૂર પરિવાર આવ્યું હતું. આ પરિવારના દિનેશ ધનપાલ નામના યુવાને કોઈ કારણસર તેમના રહેણાંક સ્થળે જ ઝેરી દવાનો પાવડર પી લીધો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે પણ યુવાનનું નિવેદન નોંધી તેમની આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકાના નવનિર્માણ બિલ્ડિંગમાં લિફ્ટના અભાવે અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે પાલિકા દ્વારા આ બિલ્ડિંગમાં લિફ્ટ નાખવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકાના નવનિર્માણ બિલ્ડિંગમાં 2 વર્ષ પૂર્વે પાલિકાની કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નવનિર્માણ બિલ્ડિંગમાં લિફ્ટના અભાવે અહીં આવતા વયોવૃદ્ધ અને વિકલાંગ અરજદારોને ભારે મુશ્કેલીઓ પડતી હતી, જેથી પાલિકાએ આ નવનિર્માણ બિલ્ડિંગમાં લિફ્ટ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા ખાતે આપણે લોકોએ ઘણા વખતથી લિફ્ટનો પ્રોજેક્ટ તો હતો જ, પણ હવે પાર્ટીને બોલાવી અને આપણે સાઇટને બધું બતાવ્યું છે, એટલે ટૂંક સમયમાં હવે 8 દિવસમાં તો એ લોકો ઇન્સ્ટોલ કરવા આવશે ને 1-1.5 મહિનાની અંદર લિફ્ટની સર્વિસ સેવા ચાલુ થઈ જશે, જેથી દિવ્યાંગો, સિનિયર સિટીઝન લોકોને ખૂબ જ સરળતા પડશે, ઉપર આવવા માટે પગથિયા નહીં ચડવા પડે. એટલા માટે થઈને આ સુખદ સમાધાન છે. પાલિકા કચેરીમાં 10 લોકોની ક્ષમતા ધરાવતા લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે આગામી 2 માસમાં પ્રારંભ પણ થઈ જશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણા રોડના લેવલથી ઊંચા હોવાથી તેની સાથે બાઇક અથડાતા આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે પોરબંદરમાં પણ આ પ્રકારના ઢાંકણા જોખમી રીતે જોવા મળી રહ્યા છે. તેના કારણે કોઈનો ભોગ લેવાય તે પહેલાં જ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કોંગ્રેસે કરી છે. ની અંદર અર્જુનભાઈ જ્યારે 2012 પહેલાં ધારાસભ્ય હતા ત્યારે દિલ્હી સરકાર, જે કોંગ્રેસની સરકાર હતી, એની પાસેથી 872 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પોરબંદર શહેરના વિકાસ માટે લઈ આવ્યા હતા. એમાંથી ગંદકીના નિકાલ માટે ભૂગર્ભ અને વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, અને એ પૈસા પણ ભારત સરકારે જે તે વખતે આપ્યા હતા. પણ પોરબંદર જે તે વખતની, એ વખત 2012 પછીની જે સરકાર હતી એની અને એના મળતિયાઓએ, જે અધિકારીઓ અને પ્રધાનોના મળતિયાઓએ કામ રાખ્યું, લોટ પાણીના લાકડા જેવું કામ કર્યું. એને કારણે આખી ભૂગર્ભ ગટર યોજના છે એ ફેલ ગઈ છે. અને આજે દુઃખ સાથે કહેવું પડે કે કેટલા બધા ઢાંકણાઓ ખુલ્લા છે, એટલી બધી નબળી ગુણવત્તાવાળું કામ કર્યું છે, એટલા બધા નબળા ઢાંકણાઓ નાખ્યા છે. એને કારણે માણસો અને ઇવન ગાયો પણ આ અકસ્માતનો ભોગ બને છે. મારી પાણી પુરવઠા વિભાગને વિનંતી છે કે ત્વરિત ધોરણે જે જગ્યાએ ઢાંકણા ખરાબ છે, જે ખુલ્લી પડી છે, એ ત્વરિત ધોરણે ઢાંકણા છે એ ફિટ કરી અને ભવિષ્યની અંદર થતા અકસ્માત નિવારે. અને ગાયો પણ આની અંદર ઘણી વખત પડી જાય છે, એટલે એને પણ અકસ્માતથી બચાવવા માટે ખૂબ જરૂરી છે. એટલે આ કામ હાથ ઉપર લેવા માટે મેં એ લોકોનું ધ્યાન દોર્યું છે. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે ખૂબ જટિલ ઓપરેશન કરી ગાંઠ કાઢી હતી. આ પ્રકારના ઓપરેશન કરવા ભૂતકાળમાં અન્ય શહેરોમાં જવું પડતું હતું, ત્યારે હવે દર્દીઓને રાહત મળી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ મહિલાને પેટમાં દુખાવો થતા તેમજ માસિક સ્ત્રાવ વધુ પડતું હોવાથી તેમને સારવાર માટે લેડી હોસ્પિટલમાં સારવાર આપવા માટે ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાના ઓપરેશન દરમિયાન પેટમાં ગર્ભાશય તેમજ યુરિનની કોથળી પાછળ 15x12 સેમીની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. લેડી હોસ્પિટલ અને ભાવસીજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા સતત 4 કલાકની મહેનતથી આ મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર જય લાખાણી, હું પોરબંદર લેડી હોસ્પિટલ જે GMERS મેડિકલ કોલેજની અંડરમાં છે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે લક્ષ્મીબેન જેઠવા નામના પેશન્ટ હતા, એમની ઉંમર 50 વર્ષ હતી અને પેશન્ટને અંડાશયમાં ગાંઠ હોય એવું સોનોગ્રાફીમાં નિદાન થયેલું હતું. અમને એવું હતું કે બહુ સિમ્પલ ઓપરેશન રહેશે, એટલે અમે ગર્ભાશયની કોથળી નું ઓપરેશન ચાલુ કર્યું. પેટ ખોલતા અમને ખબર પડી કે ગાંઠ તો કંઈક અલગ જ જાતની છે, જે અંડાશયની ગાંઠ હોય એ પ્રકારની ગાંઠ નથી. અને ગાંઠ આગળ પેશાબની કોથળી, પાછળ જે મળની કોથળી હોય છે ત્યાંથી વચ્ચે બધી જે કિડનીમાંથી પેશાબની નળીઓ નીકળતી હોય એ બધું ગાંઠમાં સમાયેલું હતું.
એટલે પછી સર્જનમાં પણ સર્જરી વિભાગમાં પણ અમે જાણ કરી. તો ત્યાંથી ડૉક્ટર કલ્પિત પરમાર સાહેબ, ડૉક્ટર ચેતન ગોકાણી સાહેબ, ડૉક્ટર યાજ્ઞિક વાજા સાહેબ, અમે બધાએ સાથે મળી અને ઓપરેશન કર્યું. ગાયનેક વિભાગમાંથી હું, પછી ડૉક્ટર અમિત રાઠોડ, ડૉક્ટર કુલદીપસિંહ જાડેજા, અને એનેસ્થેસિયામાં કરિશ્મા મેડમ અને બધા લોકોએ સાથે મળી અને સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. આવા પ્રકારનું આ ઓપરેશન બહુ અઘરું ઓપરેશન કહેવાય અને આખી ડૉક્ટરની ટીમ જોઈએ. પણ હવે પોરબંદરમાં મેડિકલ કોલેજનો આરંભ થતાં જે ટીમ વર્કથી જે ઓપરેશન થતા હોય એ પણ કરી શકાય છે. અને અત્યારે લક્ષ્મીબેનની તબિયત બહુ સારી છે. જોકે આ પ્રકારના ઓપરેશન અમદાવાદ સહિતના સેન્ટરોમાં કરવા જવા પડતા જે હવે લેડી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં 2 લાખ જેવો ખર્ચ કરીને દર્દીને ભોગવવો પડે છે, જે લેડી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે, જેથી દર્દીઓને પણ રાહત મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પાલિકાએ બાકી નીકળતા વેરા વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરી છે, જેમાં 10 વર્ષથી વેરો નહીં ભરનાર શહેરના નામાંકિત એડવોકેટની ઓફિસને સીલ મારી દેતા બાકીદાર આસામીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કુતિયાણા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં આજે શાહી બજારની અંદર એડવોકેટ KR સોલંકીની ઓફિસને સીલ મારી દેવાયું છે. આ વકીલને 3 વખત નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં તેણે નોટિસનો જવાબ ન આપ્યો હોવાનું પણ પાલિકામાંથી જાણવા મળે છે. 11/1/2024 આજરોજ કુતિયાણા શહેરના શાહી બજાર વિસ્તારમાં આવેલ મિલકત નંબર 1390 જે KR સોલંકીના નામે નોંધાયેલી હોય કુતિયાણા નગરપાલિકામાં, જેમનો અંદાજે 11,746 રૂપિયા વેરો બાકી હોય, છેલ્લા 10 વર્ષથી વેરો બાકી હોય, વારંવાર ટેલિફોનિક, મૌખિક તથા નોટિસ આપીને જાણ કરતાં આસામીએ વેરો ભરેલ ન હોય તો આજની તારીખે આ મિલકત અમે સીલ કરેલી છે. આથી કુતિયાણા શહેરની તમામ જનતાને અપીલ છે કે ઘણા લાંબા સમયથી વેરો બાકી હોય, જે આસામીઓ વેરો તાત્કાલિક ભરી જવો, જો નહીં ભરવામાં આવે તો સીલની કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો. કુતિયાણાના ચીફ ઓફિસર KG ચાવડાની સૂચનાથી નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નામી વકીલની ઓફિસમાં 10 વર્ષથી બાકી વેરા બાબતે સીલ મારી દેવામાં આવ્યું છે. તેમજ નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બાકી વેરો નહીં ભરાય તે તમામ મિલકતોને સીલ મારી દેવામાં આવશે, જેથી અનેક આસામીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. થોડા સમય પહેલા યોજાયેલી સનાતન ધર્મ યાત્રા બડા પંથકના દીગામ ગામે ચામુંડા માતાજીના મંદિરે રોકાઈ હતી. ત્યારે આ યાત્રાનું ગુજરાત ન્યૂઝ પોરબંદરે વિગતવાર કવરેજ કર્યું હતું, જેને લઈ સાધુ સંતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો છે. દ્વારકા પંથકના ધ્રાસણવેલ નામના એક ગામે અહીં એક ધાર્મિક જગ્યામાં આહવાન અખાડાના મહામંડલેશ્વર આચાર્ય શ્રી કૃષ્ણાનંદ પુરી વસવાટ કરે છે. તેઓ દ્વારા થોડા સમય પહેલા સનાતન ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રામાં જોડાયેલ 150 કરતાં પણ વધુ સંતોએ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ગામોની યાત્રા કરી હતી. તેમાં દેગામ ગામે ચામુંડા મંદિર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. તે દરમિયાન વાછોડા ગામના ઓડેદરા પરિવારના આગ્રહને માન આપી વસ્તાભાઈ ઓડેદરાની વાડીએ સાધુ સંતોએ રાત્રિ રોકાણ કર્યું હતું, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિગતવાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે આ યાત્રા ફરી ત્રાસણવેલ ગામે પરત આવી છે, તો સાધુ સંતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો કવરેજ બદલ આભાર વ્યક્ત કર્યો છે. हमारे साधु संतों धर्म यात्रा અને ये धर्म सनातन धर्म यात्रा हमारी ये द्वारका से निकली थी, पूरा कच्छ सौराष्ट्र आँखों घूमती हुई અને लास्ट पोरबंदर होती हुई અને शाम को हमारी पूर्णा होती पोरबंदरनी बाजूમાં વસ્તાભાઈ અને વાસોડા ગામ, यहाँ हमें आया तो हमारा साधुओं ने इन्हीं वाड़िए हमें रात रुकाना અને यहाँ हमारे साधुओं ने अति आनंद आया અને यहाँ इन्हें दक्षिणा અને બધું ખિલાયા પિલાયા, સાધુને સાલ ઉઠાઈ અને બધા સાધુ यहाँ રોકાણા
અને આ મહિના 7/11ની તારીખથી અને 7/11 हमने पूर्णाहुति यहाँ करी એટલે એને यहाँ में બહુ આનંદ આયા અને આ ચેનલ गुजरात न्यूज चैनल कवरेज किया पोरबंदर वाली ने, पर लेकिन इन लोगों का खूब खूब आभार और इन लोगों ने भी मस्ता भाई नो अति आभार जिन्होंने अटला साधुओं ने खिलाया पिलाया रखा। और ये चैनल वालों को हमारा पूरा पूरा आशीर्वाद हमेशा रहे ऐसा हम भगवान से प्रार्थना करते हैं और आशीर्वाद भी देते हैं साथ साथ। ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં ચેનલ લોકોના પ્રશ્નોથી લઈ ધાર્મિક પ્રસંગ સુધીના કાર્યક્રમોનું ખૂબ સુંદર કવરેજ કરી લોકો સુધી પ્રસંગો પહોંચાડે છે, ત્યારે સામાન્ય લોકોથી લઈ સાધુ સંત સુધીના લોકો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજકોટના ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવ્યું છે. લોકોને ઉપયોગી એવું જાહેર સુલભ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવતા અનેક સવાલો હાલ તો લોકોમાં ઉઠ્યા છે. ઉપલેટા કોલકી રોડ પર પ્રવેશ દ્વાર પાસે બનેલ શૌચાલય તોડી પાડવામાં આવતા હાલ ઉપલેટા શહેરીજનોમાં ભારે ચર્ચાઓ જાગી છે. લોકોના ઉપયોગ માટે બનાવેલ અને આ વિસ્તારનું એકમાત્ર જાહેર શૌચાલય તોડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરાઈ નથી. આથી તંત્ર દ્વારા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ તોડી પાડવું જોઈએ તેવી રજૂઆત કોંગ્રેસે કરી છે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા નગરપાલિકાના કોલકી રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે. વર્ષોથી આ શૌચાલયનો ઉપયોગ આજુબાજુના લોકો અને લતાવાસીઓ કરી રહ્યા છે, ત્યારે અચાનક જ નગરપાલિકાએ આ શૌચાલય તોડવાની કામગીરી કરતા કોંગ્રેસના આગેવાનના ધોરણે મેં નગરપાલિકામાં તપાસ કરતા ચીફ ઓફિસર તો નગરપાલિકામાં ગેરહાજર હતા, પણ અંદર સ્ટાફમાંથી એવી વાત જાણવા મળી કે આજુબાજુના લોકોએ પૈસા ભરી અને આ જાહેર શૌચાલય પડાવવાની પરવાનગી આપી છે અને નગરપાલિકા પૈસા લઈને આ પાડે છે એવી વાત આવી છે. હકીકતમાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જ્યાં શૌચાલય છે એ પાછળની જગ્યા કેટલાક ઉદ્યોગપતિઓએ અને બિલ્ડરોએ વેચાણ કરવાના ઈરાદાથી આ જગ્યા લીધી છે. જગ્યા આડું શૌચાલય આવતું હોય, બિલ્ડરોના લાભાર્થે આ શૌચાલય પાડવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકા શૌચાલય પાડે એના કરતાં પણ જો પાડે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આની વ્યવસ્થા કરવી જોઈએ. વર્ષોથી જે લોકો આ શૌચાલયનો ઉપયોગ કરતા હતા તે ઉપયોગ બંધ થતાં આજુબાજુના લોકોને અને ખાસ તો ત્યાં એસટીનું સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ છે, ત્યારે ત્યાં પેસેન્જરો પણ મોટા પ્રમાણમાં હોય છે. આ પેસેન્જરો શૌચાલયનો ઉપયોગ કરવા ક્યાં જશે, એક મહત્વનો વિષય છે. નગરપાલિકા તોડતા પહેલાં બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પછી તોડ્યું હોત તો પણ કોઈ વાંધો નહોતો, પણ ફક્ત બિલ્ડરોના લાભાર્થે તાત્કાલિક તોડી અને જે નિર્ણય લેવાનો છે તેમાં નગરપાલિકાના અધિકારીઓ, ખાસ કરીને વહીવટદાર અને ચીફ ઓફિસરે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો એવું અમારું માનવું છે. જો આ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો કોંગ્રેસને ધોરણે અમે આ અંગે આંદોલન કરશું અને જરૂર પડે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં પણ જશું અને આવો તાત્કાલિક નિર્ણય શા માટે લેવામાં આવ્યો એનો જવાબ માંગીશું. નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર પર શહેર કોંગ્રેસ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા છે, તેમજ કોર્ટમાં જવા પણ ટકોર કરતા ભારે ચર્ચા જાગી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચોપાટી પર સ્વચ્છતાનો સંદેશો આપતું શ્વાન, મહાપ્રયત્ન કરીને શ્વાને કચરો ડસ્ટબિનમાં ફેંક્યો. પોરબંદર માનતે મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડિંગનો થશે સર્વે, શિવસેનાની રજૂઆત બાદ નગરપાલિકાની કામગીરી. સનાતન ધર્મ યાત્રાના સાધુ સંતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો માન્યો આભાર. ગુજરાત ન્યૂઝ પોરબંદરના વિસ્તૃત અહેવાલને આભારી.
કુતિયાણા પાલિકાના વેરા વસૂલાત બાબતે આકરા પગલાં, વેરો નહીં ભરતા વકીલની ઓફિસ જ કરાઈ સીલ. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.